અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હોળીના તહેવાર પૂર્વે જ ભેળસેળિયા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી છે. શહેરની જાણીતી હોટલો અને ડેરીઓમાં હાથ ધરવામાં આવેલા ઓચિંતા સર્વેક્ષણમાં પનીરના નમૂનાઓ ધોરણસરના ન જણાતા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, તપાસ દરમિયાન બાર્બેક્યુ નેશન અને ક્રિષ્ના આલુ પરાઠા જેવા પ્રતિષ્ઠિત એકમોમાં પીરસવામાં આવતા પનીરના કુદરતી મિલ્ક ફેટના બદલે સસ્તું વેજીટેબલ ફેટ ભેળવીને બનાવાયેલું એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ ગુનાહિત બેદરકારી બદલ આરોગ્ય વિભાગે વિવિધ એકમો પાસેથી કુલ 5.72 લાખનો દંડ વસૂલવાની સાથે અંદાજે 823 કિલો જેટલા બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો. જાણીતી પેઢીઓમાંથી 173 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ વનસ્પતિ તેલ કે ચરબી ધરાવતા પદાર્થને પનીર તરીકે વેચવું એ ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે, જે બદલ આકરા દંડ અને જેલની સજાની જોગવાઈ પણ છે. મ્યુનિસિપલ ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઠંડા પીણા, મીઠાઈ, આઈસ્ક્રીમ વેચતા એકમો પર બાજ નજર રાખવામાં આવશે. લાયસન્સ વગર ચાલતા એકમોને સીલ કરવાની સાથે જન આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાની ગતિવિધિ તેજ કરાતા સમગ્ર વ્યાપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.